થેલો જેવું લઈ ગયા થેલો જેવું Ai mất cho nó. ये महामंगल्ये श्रावण मासी सोमवार टपकेश्वर महादेव अभिषेक पूजनम च करिष्ये श्री गणेश गणाधिपतये नमः। इष्ट देवताभ्यो नमः देवताभ्यो नमः सर्वदेवी सर्वे ब्राह्मणेभ्यो नमः मातृपितृ चरण कमलेभ्यो नमः सुमुखसेका कपिलो गणकलंबोदरश्च विष्णु विनायकं द्रवगेत भालचंद्रो गजानंद्रादशतानि नामानि वडिष्यात् विद्यारंभे वैदिकप्रतिष्ठितं संग्रामे सत्य चैत्र विघ्नस्य जायते शुभं वर्गणं देव शशिवर्णं च वज्रमपि सिद्ध्यार्थे सिद्ध्यर्थे पूजति ईश्वरासुर सर्वविघ्नस्य गणाधिपते नमः। सर्वदा सर्वमंगलम मंगलाये शिवे सर्वा शांतिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते साम जय श्री राम सपराजय ऐसा विद्यार्थी जनार्दन सत्रयोगे सर्वप्रकार यात्राधिय महामंगल्ये श्रावण मासे सोमवारे टपकेश्वर महादेव अभिषेक पूजनम च करिष्ये। चलो महादेव पर ओम शांति रक्षाय शांति पृथ्वी शांति वनस्पतय शांति सर्वस्व शांति रसधाय शांति नागेंद्र राय त्रिरो गंगा यमुना गोदावरी कावेरी देवी सर्वमेव महादेव स्नानते समर्पयामि ओम भगवतो शांता शिवाय स्नानते समर्पयामि ओम पार्वती मां महादेव दादा नंदवंदनं देवपुत्रं नीलानामदे पार्वतीनामदे मां महादेव शांति सर्वदेश स्नानते समर्पयामि।
પાટણ વાવ ધોરાજી તાલુકાથી 25 કિલોમીટર દૂર ધોરાજી તાલુકાનું એક સુપ્રસિદ્ધ રમણીય સ્થળ છે. પાટણ વાવના ભાગોળે ઓસમ નામનો એક સુપ્રસિદ્ધ પર્વત આવેલો છે. ઓમ આકારનો એનો એરિયલ વ્યૂ આપણે જોઈએ તો આકાશમાંથી ઓમ આકારનો પર્વત છે. તેમાં સરકારે અત્યારે એના માટે ખાસ પ્રવાસન ધામ તરીકે એની જાહેરાત કરી છે. ઘણા બધા સુપ્રસિદ્ધ સ્થળો ઓસમ પર્વતની ઉપર આવેલા છે અને એક સારામાં સારું ગુજરાતમાં જેમ ગિરનાર છે, શેત્રુંજય પર્વત છે, એમ ઓસમ પર્વત છે એ સારામાં સારું એક પ્રકૃતિ વિહાર માટેનું સ્થળ, પર્યટન માટેનું સ્થળ છે. અત્યારે અમે અહીંયા સુપ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવની જગ્યા ઉપર છીએ. આ ઓસમ પર્વતની નીચે તળેટીમાં અમારી સ્કૂલ શ્રી પીટીએન ટીવી સેટ વિદ્યાલય આવેલી છે. એના બાળકો, એના વિદ્યાર્થીઓ સાથે અમે અહીંયા અત્યારે પર્યટન માટે આવેલા છીએ. અહીંનું ઐતિહાસિક મહત્વ એવું છે કે પાંડવો જ્યારે પોતાના વનવાસમાં હતા ત્યારે એમ કહેવાય છે કે 1 વર્ષ સુધી પોતાના અજ્ઞાતવાસમાં ઓસમ પર્વત ઉપર રહેલા હતા અને જુદી જુદી જગ્યાઓએ અહીંયા પોતાના એને અવશેષો છોડેલા છે. નીચે તળેટીમાં ભીમની ઠેરી, એના જુદા જુદા અવશેષો જોવા મળે છે. ટપકેશ્વર મહાદેવની સ્થાપના છે પાંડવોએ કરેલી છે એવું મનાય છે. અને અહીંયા ગંગાનું પ્રાગટ્ય પથ્થરમાંથી થાય છે અને ટપકેશ્વર ટીપા સ્વરૂપે સતત ગંગાનું પ્રાગટ્ય થાય છે એવું માનવામાં આવે છે. એટલા માટે અહીંયા જે મહાદેવ છે ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. અહીંના જે શ્રી પાઠક ભાઈ જે છે એની પૂજા અર્ચના કરે છે અને સારામાં સારું એનો રખરખાવ કરે છે. અહીંથી થોડે દૂર સામેની ટૂંકમાં માતૃ માતાનું એક સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. ખૂબ જ એનું સત છે. ઘણા બધા લોકો માનતા માને છે, માનતા ઉતારવા પણ આવે છે અને માનતાઓથી ફળે છે. તેનાથી આગળ એક ભીમકુંડ છે અને આગળ ઘણા બધા તળાવડા છે. એવું કહેવાય છે કે વધુમાં વધુ વનસ્પતિની જે જાતો જે ગિરનારમાં પણ જોવા નથી મળતી એ ઓસમ પર્વત પર જોવા મળે છે. થોડા સમય પહેલા અહીંયા કોલસાની ખાણ અને ખનિજ સંપત્તિ વાળા ખનિજ પણ અહીંથી કાઢતા. એટલે આ પર્વત છે એક કિંમતી સોના સમાન છે અને સારામાં સારું એક પર્યટન વિહાર તરીકે ઉપસી આવેલું છે. લગભગ દરરોજ આપણા આખા સૌરાષ્ટ્રમાંથી 1-2 પર્યટન માટેની બસો છે પ્રાંગણમાં જોવા મળે છે અને ગુજરાત સરકારે આ લક્ષ્યમાં લઈ અને એના વિકાસ માટે લગભગ 4 થી 5 કરોડ રૂપિયા દાનમાં આપેલા છે અને એનો જે સંભવિત વિકાસ જે આવનારા વર્ષોમાં જે થશે તો જે ચેનલ નિહાળનાર જે કાંઈ વ્યક્તિઓ છે પાટણ ઓસમ પર્વતમાં પોતાના પર્યટન માટે આવે એવી અમારી લાગણી છે. અને મારો શેઠ વિદ્યાલય પાટણ વાવનું અમારું ગૌરવ છે. અમે 9 થી 12ની સ્કૂલ ચલાવીએ છીએ અને ખૂબ જ સરસ મજાનું પર્યટન વિહાર છે. સૌ આનો લાભ લે એવી લાગણી છે. મહાદેવ કી જય. પાટણ ખાતે આવેલા ઓસમ પર્વત ઐતિહાસિક ટપકેશ્વર મહાદેવ મંદિર કે જે પાંડવો એ મહાદેવની પ્રતિષ્ઠા અને પૂજા કરેલ છે. સરકારે પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરેલ છે. આ ઘણો ઐતિહાસિક સ્થળ છે પરંતુ મહાદેવ મંદિરમાં ઇલેક્ટ્રિકની સગવડતા ન હોય એ ભાવિકોએ અંધકારમય દર્શન કરે છે અને પર્વત ઉપર મંદિર સુધીના પગથિયા બહુ જૂના સમયના અવ્યવસ્થિત હોવાથી દર્શનાર્થીઓએ ચડવા ઉતરવા મુશ્કેલી હોય ત્યારે સત્વરે પગથિયા અને વીજળીની વ્યવસ્થા થાય તેવી મારી ભાવિકોની માગણી સંતોષાય તેવી અભ્યર્થના સાથે અભ્યર્થના. જય ટપકેશ્વર મહાદેવ. પૂજારી વિનુભાઈ પાઠક.
હા લાઈટ ફૂલ ખબર એટલે હાવ કયા કરે આ કોલસાનો પથ્થર જ છે, થોડુંક આવી જાય ને Okay.